ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર આપણે ગુજરાતી વિષયમાં 10 પાઠ પૂર્ણ કરી લીધા છે. વ્યાકરણ સેક્શન આખો સાથે જ કરીશું. 10મો પાઠ પૂર્ણ કરી આપણે હવે 11મા કાવ્ય તરફ આગળ વધીએ છીએ, જેનું નામ છે મરજીવ્યા. મિત્રો, મરજીવ્યા કોને કહેવાય? મરીને જે જીવી ગયા હોય એને કહેવાય મરજીવ્યા. એવું ગુજરાતી ભાષામાં અર્થ કરી શકાય, પરંતુ મરજીવ્યા એટલે સમુદ્રના તળિયે જઈને મોતી લઈ આવે. સમુદ્રના તળિયે વિજ્ઞાનની દ્રષ્ટિએ દબાણ પણ વધારે હોય, શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે, શરીર ઉપર એક વાતાવરણ દબાણ હોય, આપણે એમાં જીવીએ છીએ. આપણી આજુબાજુનું વાતાવરણ છે એક વાતાવરણ છે, પરંતુ મરજીવ્યા જ્યારે દરિયામાં ઊંડે સુધી જાય ત્યારે તેની ઉપર 3 કે 4 વાતાવરણનું દબાણ લાગે છે, હવા હોતી નથી. આવી બધી પરિસ્થિતિની અંદર તેઓ નીચે સાગરમાં જઈને મોતીડા વીણી લે છે જીવના જોખમ. એ લોકોને કહેવાય મરજીવ્યા. તો અહીંયા પૂજાલાલે આ લખેલું છે મરજીવ્યા. જન્મ 17/1901, અવસાન 27/12/1985 પૂજાલાલ રણછોડ દાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926 થી શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને અધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્ય સંગ્રહ છે. તેમણે બાળ કાવ્ય અને કિશોર કાવ્યો પણ લખેલા છે. મિત્રો, આ છે કવિનો પરિચય છે, પૂજાલાલ રણછોડદાસ દલવાડી. મરજીવ્યા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. મિત્રો, કાવ્યના પણ ઘણા બધા સ્વરૂપો છે. એક સ્વરૂપ છે સોનેટ કાવ્ય. આ ઈ છે. ઘણા બધા કાવ્ય પ્રકાર છે કાવ્યના. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. છંદ છે 14 પંક્તિમાં જ લખાવવું જોઈએ. છંદ લખવામાં પણ કેટલી બધી તકેદારી રાખવી પડે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવાય છે, કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે જેને મરજીવ્યા કહે છે. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર, ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન થાય છે. પ્રિયજનોની આંખમાં આંસુ છે, પણ મરજીવ્યા એમ વાયરા વડે એમ નથી. એ દૃઢ નિશ્ચયી છે. અફાટ, અગાધ, વિકરાળ સમુદ્રમાં તે મોતી લેવા માટે પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દૃઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપ ફળ મળે છે. એ ભાવ સોનેટ દ્વારા વ્યક્ત કરવામાં આવેલો છે. હવે મિત્રો, આપણે કાવ્ય છે એનું વાંચન કરીશું અને સમજીશું. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. સમુદ્રને ભણી ઉપડ્યા એટલે સમુદ્ર તરફ ચાલ્યા, ઉપડે છે. કમરને કસી રંગથી એટલે કમર કસીને, એટલે હિંમતથી. કમર કસવી એટલે હિંમતથી કાર્ય કરવા તૈયાર થઈ જવું. અટંક મરજીવ્યા. અટંક એટલે ટેક લીધેલી છે એવું, ટેકી લો. મરજીવ્યા એટલે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢે એવી આપણે પહેલા જોઈ ગયા મરજીવ્યા.
અટંક મરજીવ્યા ડગ ભરત ઉત્સાહના, ઉત્સાહથી ડગ ભરે છે, પોતે ટેક લીધી છે કે મોતી લઈને જ પાછા આવશું. પ્રદીપ્ત નયનો, પ્રદીપ્ત એટલે સળગાવેલા અથવા તો પ્રદીપ્ત કરેલા, પ્રદીપ્ત એટલે કે ઉજાળા કરી એવા દીવતો પ્રગટાવેલા. પ્રદીપ્ત નયનો એટલે કે નયનો પ્રગટે છે, આંખો છે એ ખુલ્લી રહી જાય છે. અથાગ બળ ઉભરે અંગથી, આંખોમાં નયનની અંદર આંખોમાં ખૂબ જ ઉત્સાહ પ્રગટે છે. અથાગ બળ ઉભરે અંગથી, અંગે અંગમાં બહુ વધારે બળ છે. મહારવતની દિશા પર ખરી બધી ચારના, મહારવ, મહારવ એટલે દરિયાની વાત કરે છે. મહારવ દરિયો, મહારવ તણી દિશા પર ખરી બધી ચારના. સમજાણું? દરિયા ઉપર બધી ચારના છે કે તે આપશે કે મોતી આપશે કે મૃત્યુ આપશે. ડરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, પ્રિયજનો બધા ડરી જાય છે, તેના સગા સંબંધી કુટુંબીજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, બધા આંસુથી ભરેલા નેત્રો છે, આંખો છે એ આડી ફરે છે કે તું ના જા. શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, એ લોકો શિખામણ દે ભાઈ નકામો શા માટે સમુદ્રમાં જઈને જીવન તમારું વેડફો છો, મૃત્યુ પણ થઈ શકે છે. કહીથી વળગી વિનાશ કર આંધળી આ બલા, કે ભાઈ આ આંધળી બલા તને મરજીવ્યા બનવાનું કોણે શીખવાડ્યું? આ આંધળી બલા એટલે કે આ મુશ્કેલી, બલા એટલે મુશ્કેલી કે આફત, આવી આફત ક્યાંથી આવી છે? પરંતુ દૃઢ નિશ્ચય નહીં જ એમ ભાર્યા પડ્યા, પરંતુ મરજીવ્યાને એનાથી કશો ફેર નહીં પડતો, એ તો વાર્યા મળતા જ નથી. ગયા ગરજતા અપાટ વિકરાલ રત્ના કરે, રત્ના કરે એટલે કે સમુદ્ર. ગયા ગરજતા અપાટ વિકરાલ રત્ના કરે, પોતે ગર્જના કરીને વિકરાળ સમુદ્ર તરફ જાય છે. તરંગ ગિરિમાળ સા હૃદય ઉપર આથડિયા, તરંગ ગિરિમાળ સા હૃદય ઉપર આથડિયા. તરંગ ગિરિમાળ એટલે કે ગિરિમાળાઓની તરંગો જે રીતે જાતી હોય એવી રીતે ઉત્સાહના તરંગો તેનામાં ઉમટે છે. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરવ. તો અહીંયા એવું કહે છે કે અતિ ઊંડા હઠિયા ન લવ તોય, એ હઠ નથી લીધી છતાંય સમુદ્રની અંદર બધા જ કૂદી પડે છે મરજીવ્યા. અગાધ જળમાં એટલે ખૂબ ઊંડા જળમાં. પ્રવેશ કીધ કાળને ગહરવ, બરાબર, પ્રવેશ કીધ કાળને ગહરવ. કાળ છે એની સાથે બાથો મેળવા. સમજાણું? ખૂંધિયા મરણના તમોમય તળો અને પામ્યા, ખૂંધિયા મરણના તમોમય એટલે કે મરણના તમોમય, અહીં મરણના ખૂબ નજીક આવી જાય છે, તેજોમય થઈ જાય છે, મરણની ખૂબ નજીક આવી જાય છે તળો, તેજોમય તળો એટલે તળ સુધી છે, મરણ થઈ જાય એવા તળ સુધી જે જાય છે, તળિયા સુધી. અને પામ્યા અખોટ મણી મોતીકોષ લઈ બહારે આવ્યા, ખૂબ ઊંડે સુધી જાય છે, તળિયા સુધી, જે મૃત્યુ પણ થઈ શકે છે. અને મોતી લઈને આવે છે, કિંમતી એવા બહુ વધારે કિંમતી મોતી લઈને મરજીવ્યા આવી જાય છે. અહીંયા કાવ્ય પૂરું થાય છે. તો કેટલું સરસ કાવ્ય છે મિત્રો. પાઠ નંબર 72 ઉપર પેજ નંબર 72 ઉપર આપણે આ કાવ્ય છે એનું ઇન્ટ્રોડક્શન એટલે કે કવિનો પરિચય, કાવ્યનો પરિચય અને કાવ્ય, આ પેજ નંબર 72 તમારી રફબુકની અંદર 2 વાર લખવાનું છે. કેટલી વાર લખવાનું મિત્રો? રફબુકમાં 2 વખત ફરજિયાત લખવાનું છે. સમજાણું? ચાલો તો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.